હાલો એ વાવણી કરવા હાલા ખેડૂત ભાઈ વાવણી કરવા હાલા રે એ જાર માર વરસે મે હોલિયો જાર માર વરસે હા ભાઈ સારું હે ને તને કેમ કામ છે મને થોડું ખારું કઈ બાજુ હતું આપણે ક્યાં હોય મને ખબર હે ડુંગરે જોઈએ ક્યાં ડુંગર અધેરે જોઈએ આગે આગે અધેર અધેર છે આ ડુંગરો હા ઉપર જઈને જોવો તાર ખબર પડે ખેડ્યા કોઈ દી એમ કેમ કે ગોખરવાળા માર્ગે ના એ તો વટી નતો એમ તો હે જોરિયામાં જોરિયામાં હા તારે એમ છે એ શું તમે કહેતા હતા બધાને વાંહે રહેવાનું હે હે બધાને વાંહે રહેવાનું હે હવે આપણે બે મોર છીએ હવે થી વાંહે કેટલું રહેવું કપાસિયા વાવી દીધા બાકી હજુ આમ જ થાય તારે દર વખતે મારે આમ થાય તારે ભાગમાં રહું ને અત્યારે વાવવાના હોય દેવ દિવાળીએ વાય છે મને એમ કે ઉતાણિયા હોય હા આવું હે તારે તો એટલે જ અત્યારે રાહ જોતો હતો કપાસિયા વાવવા જવું હે જે તમે કો વાવવાનો જાવી બે દોઢ મણ બાજરો વેચી નાખ્યો હાલ હે બાજરો તમારી પાસે પીડો લાગે મારી પાસે ઘઉં હે હવ તમારો બાજરો વેચ નાખ્યું મારે ઘઉં ભલ પીડે હાલે હાલે ને તો હાલો તાર હાલ વેચ નાખ્યું હાલો તો હવે વાવવા જઈશું ને ફરી વખત વાય નાખ્યું બીજું હું નો રે બરોબર કઈ વાંધો નહીં હાલો ખટકો રાખીને વાઈ દેવી પછી વેલા વીક જાય ને ટ્રેક્ટર બધું હારે બધું હારે જોઈએ આપણે એ વાવણી કરવા હાલા ખેડૂત ભાઈ વાવણી કરવા હાલા રે રે સમાતે મળ્યા યજમલ રાજા શુક્ર માટે રાધાયો રે કા મોટા મેં ઉતાણીએ કીધું તી હાશું ને એ સાચું હતું પણ અહીં મારે તારે આવું જ નથી તારે એટલે હું તમારે ભાગ મારો ની મારે કઈ વધતું ને પણ મારે પછી 30% નથી કરતા તાર ભાગમાં તો શું કરશું ન થાવું તને ખબર હે હું કામ નથી જતા ઈ એવી આપણને ન ખબર પડે હું નાનો રહ્યો ને આમ મહારાજા અજમલ હે એ તો હોય જ છે ને રાજા હોય તો હોય ને આને કઈ ખબર જ નથી પડતી એમને આપણે એમના રાજ્યમાં રહેતા હોય ને ઈ નો હોય એમના સુકન લઈને વાવણી કરવા ન જવાય ભાંજ્યા એવું હે તારે એમ કેવો તો મને ખબર પડે ને ઈમણામ પડે આમ અવરો ફેરીને ઉભો રહે બોડીને થડ એ વજે છે અવરત થઈ તારે વહી જાય છે સાનમાન ઉભો રહે અહીંયા બોલતો નહીં કઈ અરે પ્રધાનજી જે મહારાજા સામેથી કોઈ ખેડૂત ભાઈઓ આવતા હતા અને આપણને દેખી અવળું ફરી ગયા છે માટે તેમની પાસે જાઓ અને પૂછી ખરી ખાતરી કરો. ભલે મહારાજા. રાયકાભાઈ, અરે ઓ રાયકાભાઈ, કોક બોલાવે. હા પ્રધાનજી બોલો. આ પ્રધાનજી આ નવા આયા હે. તમે આપણા મહારાજાને જોઈને અવરું ફરીને કેમ ઉભા રહી ગયા? તમારા મહારાજાને જોઈને અમે અવરું ફરી નથી ઉભા રહ્યા. અમારો કોઈ સામાન ઘરે પડ્યો હોય એટલે અમે વિચારવી બે ભાઈ કે હું ભૂલ્યું. હું ભૂલી ગયા, યાદ કરીને મને કહો. અરે કેવું ભૂલી ગયા? આંકર ઉભો રે. મને તારું ખબર નથી પડતી આમાં હું ભૂલી ગયા. એ લાંબે લાકડીઓ ઘેર ભૂલા પ્રધાન ભાઈ, લાંબે લાકડીઓ ઘેર ભૂલા રે. નાશે પરોણા તમારી સાથે રાયકાભાઈ, નાશે પરોણા તમારી સાથે રે. બિયારણ ઘેર ભૂલા પ્રધાન ભાઈ, બિયારણ ઘેર ભૂલા રે. બિયારણ તમારી સાથે ખેડૂત ભાઈ, બિયારણ તમારી સાથે રે. બપરિયા બાદ ઘેર ભૂલા પ્રધાન ભાઈ, બપરિયા બાદ ઘેર ભૂલા રે. બોપરિયા ભાત તમારા માથે ખેડૂત ભાઈ, બોપરિયા ભાત તમારા માથે રે. આ નહીં હાલવા દે.
એમ નહીં, નવો મુકાણો હે ને એટલે અત્યારે એ નવા નવો હોય ત્યાં સુધી આમ બળમાં હોય, ખબર ને? હવે અરે મહારાજા, હા પ્રધાનજી. ખેડૂત ભાઈઓ પાસે બધી વસ્તુઓ હોય છતાં જૂઠું બોલી રહ્યા છે મહારાજા. અરે પ્રધાનજી, જી ખેડૂત ભાઈઓ મહારાજા. જૂઠું બોલતા હોય તો એમને કહો કે જે હોય તે સત્ય કહે. જો સત્ય બોલશે તો સારું એવું ઇનામ મળશે, અને જૂઠું બોલશે તો સંકટ ઝેલ પડશે. ભલે મહારાજા. અરે ખેડૂત ભાઈ, જો મહારાજાને તમે સત્ય કહેશો તો તમને સારું એવું ઇનામ મળશે. જો જૂઠું બોલશો તો સંકટ ઝેલ પડશે. આપના મહારાજાને સત્ય કહેશો તો આપના મહારાજાને જૂઠું તો નહીં લાગે ને પ્રધાનજી? ભલે. અરે મહારાજા, ખેડૂત ભાઈઓનું કેવું માર છે, છે જ જો નહીં. મહારાજાને સત્ય કહેશો તો જેલમાં તમને જાઉં. જૂઠું તો નહીં લાગે ને? એ જ્યાં આવ્યું ખબર? અરે નહીં ખેડૂત ભાઈઓ, પ્રજા તો મારે પુત્ર સમાન છે. પુત્ર ગમે તેમ બોલે, પિતાને કદી દુઃખ નથી લાગતું. માટે જે હોય તે સત્ય વાત કરો. અરે મહારાજા, આજ પોકરણ ઘટના મહારાજા અજમલના ચરણોમાં આજ ખેડૂત ભાઈઓના નમન છે મહારાજા. હા ખેડૂત ભાઈઓ. અરે મહારાજા, આજ નાના મુખે મોટી વાત કરું છું મહારાજા. આજ અમે બેન ને ભાઈઓ ખેતરની માલ પર વાવણી કરવા જઈ રહ્યા હતા મહારાજા. આજ તમને જોઈને અમે અવરા ફરીને ઊભા છે મહારાજા, બીજી કોઈ વાત નથી મહારાજા. અરે ખેડૂત ભાઈઓ, અવળું ફરવાનું કારણ તો અરે મહારાજા, આજ હું નહીં ને મારો ભાઈ નહીં મહારાજા, આજ પોકરણગઢની પ્રજા બધી વાતો કરે છે મહારાજા કે મહારાજા અજમલ પાપે પેટે વાંજ્યા છે મહારાજા. માટે મહારાજા અજમલના સુકન લઈ ખેતરની માલપા વાવણી કરવા ન જવાય. જો અમે ખેતરની માલપા વાવણી કરવા જઈને મહારાજા તો અમારે ખેતરમાં એક પણ દાણો ન ઉગે મહારાજા. અરે ખેડૂત ભાઈઓ, તમે પણ સાંભળી લો. મારે તો લાછા, લક્ષ્મી અને સગુણા જેવી ત્રણ દીકરીઓ છે. તો 3 દીકરીનો બાપ કોઈ દિવસ વાંજ્યો નથી હોતો. માટે હું વાંજ્યો કઈ રીતે કહેવાય એ મને કહો. હા મહારાજા, આપના આંગણે લાસા, લક્ષ્મી અને સગુણા તો હૈયા કેરો હાર છે મહારાજા. એ તો અમે પણ જાણીએ છીએ મહારાજા. પણ આજે બાડો, બુબો, લોલો, લંગડો એક પણ દીકરો હોય ને મહારાજા તો આપણા ગયા પછી પોકરણગઢની રાજની ગાદી સંભાળે, નકર રાજની ગાદીને તારા દેવે છે મહારાજા. એટલા માટે અમે અવરું ફરીને ઊભા છે ને તમને વાંજ્યો કહે છે મહારાજા. અરે ખેડૂત ભાઈઓ, તમારી કેવી વાત સત્ય છે. માટે જો તમને આજે માઠા સુકન થતા હોય તો આજે ઘેર પાછા જાઓ. કાલ સવારે શુભ ઘડી જોઈ, શુભ મુહૂર્ત જોઈ અને તમારા વાવણીની અંદર વાવણી કરવા જજો. ભલે મહારાજા. એ સુકનિયા લેવા હાયલા ખેડૂત ભાઈ, સુકનિયા લેવા હાયલા. અરે પ્રધાનજી, જી મહારાજા. આટલે આવ્યા તો આપણને આટલું જાણવા મળ્યું. માટે ચાલો આગળ જઈએ. ભલે મહારાજા. હે આજ રાજાને પરધન પરધન